गोविंदभाई धोड़किया और वीनस ज्वेल्सना स्थापक श्री सेवंतीभाई शाह ने कि आप माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेबનું હાર પહેરાવી સ્વાગત કરશો। ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે એમના માટે પણ તાળીઓનો વરસાદ કરીએ। આમંત્રિત કરું છું પદ્મશ્રી મધુરભાઈ સવાણી અને AN ડાયમંડના શ્રી આશીષભાઈ જોશીને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક વિશેષ સ્મૃતિ ભેટ અર્પણ કરશો। ત્યારબાદ શ્રી વલ્લભભાઈ લાખાણી આપને વિનંતી છે કે આપ નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી CR પાટીલજીનું પણ સ્વાગત અભિવાદન પુષ્પગુચ્છ વડે કરશો। પદ્મશ્રી મધુરભાઈ સવાણી આપને વિનંતી કે આપ માનનીય સાંસદશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરશો અને એમનું સ્વાગત અભિવાદન કરશો। श्री वल्लभभाई लाखाणी आपने पुनः विनती करूं છું કે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત અભિવાદન કરશો। સાથે જ શ્રી આશીષભાઈ દોશીને વિનંતી કે આપ માનનીય પશુપાલન મંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરશો। आमंत्रित करूं छूं श्री सेवंतीभाई शाह आपने कि आप पुष्पगुच्छ थी माननीय केंद्रीय आरोग्य और परिवार कल्याण मंत्री श्री डॉक्टर मनसुख मांडविया जी स्वागत अभिवादन करशो। श्री नागजी भाई साकरिया आपने विनंती के आप स्मृति भेट अर्पण करी माननीय आरोग्य मंत्री श्री बधावशो। केंद्रीय रेलवे અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી કરું છું શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજીને। श्री लालजी भाई पटेल आपने विनंती कि आप माननीय मंत्री श्री दर्शनाबेन ने स्मृति भेट आपीने वधावशो। आपनो खूब खूब आभार। ताड़ीओना गड़गड़ाटथी फरी एक वखत मंचासीन तमाम गणमान्य अतिथिओने आपणे सौ वधावीए। डायमंड मैन्युफेक्चरिंग में सूरत एक आगवी वैश्विक ख्याति धरावे छे, ત્યારે સુરત ડાયમંડ બુર્સ સાકાર થતા સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે। ત્યારે આ તબક્કે કિરણ જેમ્સના સ્થાપક, અગ્રણી હીરા ઉદ્યોગપતિ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણીને મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ કોઈનું શબ્દોથી સ્વાગત કરવા માટે આમંત્રિત કરું છું। શ્રી વલ્લભભાઈ લાખાણી। स्वागतम स्वागतम स्वागतम। वर्ल्ड लीडर अने विकासना सारथी एवा वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब, गुजरातना लोक लाडीला CM श्री भूपेन्द्रभाई पटेल, श्री मनसुखभाई मांडविया जी, मंत्री श्री मारा खास मित्र अने मंत्री श्री परसोत्तमभाई रूपाला जी,
પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, મંત્રી શ્રી દર્શનાબેન જારસોદ, મેયર શ્રી દક્ષિશભાઈ, પ્રમુખ શ્રી નાગજીભાઈ, પદ્મશ્રી મથુરભાઈ, શ્રી લાલજીભાઈ, ગોવિંદભાઈ, શાંતિભાઈ, આશીષભાઈ, એડીબીના તમામ મેમ્બરો અને એડીબીના તમામ સભ્યશ્રીઓ, અને ઓલ આમંત્રિત મહેમાનો, મીડિયા મિત્રો, ભાઈઓ તથા બહેનો, વર્લ્ડના સૌથી મોટા અને આધુનિક ડાયમંડ બુર્સમાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. બોલવા માટે ઘણું છે, પણ મને 5 મિનિટ આપવામાં આવેલી છે. 5 મિનિટનો સમય આપેલ છે. 8 થી 9 વર્ષની જર્નીનું 5 મિનિટમાં પૂરું ન થાય, એના માટે કલાકોનો સમય જોઈએ. કલાકોનો સમય પણ ઓછો પડે. માટે મારાથી વ્યક્તિ કે કોઈ સત્તા વિશે બોલવાનું ચૂકાઈ જાય તો મને માફ કરજો. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકા તેમજ સુરતના તમામ સરકારી સંસ્થાઓનો તમામનો ખૂબ ખૂબ સહકાર રહ્યો છે. એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. મારી અને મારી કમિટી ઉપર સભ્યોશ્રીએ જે વિશ્વાસ મૂક્યો તેના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારી કમિટીએ એડી માટે રાત દિવસ મહેનત કરી છે. એમને સખત મહેનતના હું જેટલા વખાણ કરું એટલા ઓછા કહેવાય, અને આભાર માનું છું. જેમણે એડીબી બનાવવામાં કોઈ પણ રીતે સહકાર આપ્યો છે તે તમામ લોકોને હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. હવે વાત એ છે કે એડીબીની શરૂઆત કેમ થઈ. મને અને મારા મિત્રોને વિચાર આવ્યો કે સુરત ટોટલ ડાયમંડ કટિંગ મેન્યુફેક્ચરનું હબ હોય તો સુરતમાં ટ્રેડિંગ હબ કેમ નહીં. માટે અમે સાથે મળીને નક્કી કર્યું કે ડાયમંડનો વેપાર માટે એક વર્લ્ડ કક્ષાનું ઓફિસ બિલ્ડિંગ સુરતમાં હોવું બહુ જરૂરી છે. વિકાસના સારથી એટલે તમે લોકો સમજી ગયા છો કે અર્જુનનો રથ ચલાવવાવાળા કૃષ્ણ હતા. એમ આપણા માનીતા કૃષ્ણ સારથી જે કહું તે બહુ ઓછું છે. જેમ ગાંધીનગરને ગિફ્ટ સિટી આપ્યું, મારથી વચ્ચે લાગ્યું છે, વિકાસના સારથી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગાંધીનગરને ગિફ્ટ સિટી આપ્યું, અને શ્રીમતી આનંદીબેન પટેલે સુરતને ડ્રીમ સિટી આપ્યું. સુરત પ્રત્યે આપના વિશેષ માન અને પ્રેમ માટે અમે આપના સદા આભારી રહીશું. 2015માં શ્રીમતી આનંદીબેનના વરદ હસ્તે એડીબીનું ખાતમુહૂર્ત થયું. ડિસેમ્બર 2017થી સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું.
24/10/23 હજારોની સંખ્યામાં કુંભઘડાની સ્થાપના કરવામાં આવી, જેની ગ્રીનિસ બુકમાં સ્થાન આપવામાં આવેલું છે. તેમજ એડબીને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આજના પ્રોગ્રામનું ભવ્ય આયોજન પદ્મશ્રી મથુરભાઈના માર્ગદર્શન હેઠળ થયું છે અને જ્યાં જ્યાં મથુરભાઈની જરૂર પડી ત્યાં મથુરભાઈ ખડે પગે ઉભા રહ્યા છે. એવા જ અમારા લાલજીભાઈ પણ નો ખૂબ 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 સહકાર રહ્યો છે અને મારી કમિટીના હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે. માટે એને થાક ઉતારવા ઊભા થઈને તાળીના ગડગડાટથી થવો. થેન્ક યુ. અને આપ સૌનો સહયોગ આપણે આપ સૌના સહયોગથી આપણે સમયસર પ્રોજેક્ટ પૂરો કરી શક્યા છીએ અને આજના ઐતિહાસિક દિવસે આપણે યશસ્વી શ્રી વડાપ્રધાનના વરદ હસ્તે એચડીબીનું ઉદ્ઘાટન થયું છે. આજથી સુરત હીરા વ્યવસાય માટે એક નવા સમયની શરૂઆત થઈ છે. રફ અને ફિનિશ ડાયમંડનું ખરીદ વેચાણ શરૂ થશે અને ઓક્શન હાઉસ તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવી સહાય પ્રવૃત્તિથી ધમધમતું થશે. એચડીબીમાં 60,000 સ્ક્વેર ફૂટનું સૌથી વિશાળ આધુનિક કસ્ટમ હાઉસ તેમજ સુરક્ષાથી માંડીને તમામ આધુનિક સુવિધાઓ છે. સુરત ડાયમંડ બુથને વિકાસની નવી ગતિ મળે તે હેતુથી સુરત એરપોર્ટ દુબઈ, હોંગકોંગ, અમેરિકા, બેલ્જિયમ માટેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે અને શરૂ થવાની છે. આખી દુનિયાની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એચડીબી એક જબરદસ્ત પ્લેટફોર્મ છે. વર્લ્ડમાં એચડીબી અને હીરા ઉદ્યોગનું કેન્દ્ર બનવા માટે કિરણ જેમ્સ મુંબઈ સ્થિત ઓફિસ સંપૂર્ણ બંધ કરી 1500થી વધારે સ્ટાફ સાથે એચડીબીમાં સૌથી પહેલી ઓફિસ શરૂ કરી છે. થેન્ક યુ. અને પોતાના ધંધાની પરવા કર્યા વગર કિરણ જેમ્સે સૌથી પહેલા ઓફિસ શરૂ કરી એચડીબીને આપેલું વચન પૂરું કર્યું છે. જેના માટે હું માવજીભાઈ, દિનેશભાઈ, બાબુભાઈ તેમજ રાજુભાઈનો અને મારી એચડીબી કમિટી સદા માટે ખૂબ ખૂબ આભારી રહેશે અને પૂરા તાળીઓથી આપણે એમને વધાવીએ. વર્લ્ડના સૌથી સહિતા અને આદર્શ નેતા એવા માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને આપણે સાર્થક કરવાનો છે. માટે દરેક એચડીબી મેમ્બર અને ખાસ કરીને કમિટી મેમ્બરને ફરજમાં આવે છે કે તાત્કાલિક ધોરણે કિરણ જેમ્સની જેમ સંપૂર્ણ કામકાજ
એડીબીમાંથી શરૂ કરી દેવું જોઈએ એ હું તમને બધા નમ્ર વિનંતી કરું છું. ધર્માનંદન ડાયમંડ પણ જાન્યુઆરી એન્ડ સુધીમાં જાન્યુઆરીની એન્ડ સુધીમાં સંપૂર્ણ કામકાજ એડીબીથી શરૂ કરી દેશે. મને પૂરી ખાતરી છે કે મારી કમિટી મેમ્બર તમામ સભ્યો પણ ટૂંક સમયમાં પોતાનું સંપૂર્ણ કામ એડીબીથી શરૂ કરી દેશે. દરેક એડીબી મેમ્બર અને કમિટી મેમ્બરને હું અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી એડીબીમાં ઓફિસનું કામ શરૂ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્લ્ડના સૌથી મોટા ડાયમંડ માર્કેટના સપનાને આપણે સાકાર કરી બતાવીએ. હું અને મારી કમિટી મેમ્બર ખૂબ આનંદ અનુભવી છીએ જે આજે વર્લ્ડના યુગ પુરુષ કોને કહેવાય છે? આજે યુગ પુરુષ માનીએ શ્રી નરેન્દ્રભાઈ થેન્ક યુ. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે એડીબીનું ઓપનિંગ થયું, જેનાથી વિશેષ મારા અને મારી કમિટી મેમ્બર માટે બીજું કંઈ જ ન હોઈ શકે. ફરી એકવાર આપણા સૌના માનીતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢી અહીં ઉપસ્થિત રહ્યા, તેમજ ઓલ ગેસ્ટનો હું પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અહીં ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ પ્રસંગને સાર્થક કર્યો. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો ખૂબ આભાર. આ બધા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી. સુરત ડાયમંડ બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે. સુરત ડાયમંડ બુર્સના સર્જન, હેતુ અને સિદ્ધિઓ સહિતની વિગતો આપવા માટે આમંત્રિત કરું છું અગ્રણી હીરા ઉદ્યોગપતિ ધર્મનંદન ડાયમંડના સ્થાપક અને સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર શ્રી લાલજીભાઈ પટેલને. भारत माता की, भारत माता की. નમસ્કાર. સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન કરતા સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવતા વિશ્વ વિભૂતિ અને લોક હૃદય સમ્રાટ એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના ઝડપી વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એવી જ રીતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ, તેમજ શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર શ્રી દક્ષેશ માવાણી અને આ બાજુ મંચ ઉપર ઉપસ્થિત અમારે વિદેશના મહાનુભાવો, અહીંયા ટ્રસ્ટી મિત્રો, કમિટીના મેમ્બરો, ભાઈઓ બહેનો, વિશાળ સંખ્યામાં આજે આખા માનો મહેરામણો ઉપડ્યો એવું લાગે છે. ડાયમંડ બુર્સના તમામ સભ્યો મિત્રો, ડાયમંડ બુર્સનો પાયો નંખાણો, પ્લાન બન્યો અને બિલ્ડિંગ શરૂ ત્યારથી એક અમારા કમિટી મેમ્બર અને વલ્લભભાઈ અને તમામ મેમ્બરોને સપનું હતું કે આવું વિશ્વનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બને છે તેનું પ્રધાનમંત્રીજી ઉદ્ઘાટન કરે.
એ આજે સ્વપ્ન સાકાર થયું છે અને સુરતને આંગણે આજથી ઝળહળતા યુગની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો. ડ્રીમ સિટીમાં વિશ્વનું નંબર 1 ડાયમંડ બુર્સ ઊભું થયું. તેમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આગલી સરકાર હોય, બધાએ ખૂબ સહયોગ આપ્યો છે. મને ખ્યાલ છે આની અંદર આવડું મોટું બિલ્ડિંગ હોય, અનેક પ્રશ્નો આવે. કોઈ દિવસ સરકારે અમે જ્યારે ટાઈમે ગદર કોઈ દિવસ ક્યારે ના નથી પડે અને તરત ઉકેલ લેવો છે, એ હિસાબે ખૂબ આનંદ થાય છે. એવી રીતે અમારા CR પાટીલ સાહેબ, દર્શનાબેન વગેરે જે કોઈ હોય, જ્યારે જાય તે પ્રશ્નના ઉકેલ લેવા છે, એમનો ખૂબ અમને આનંદ છે. આ ઐતિહાસિક ડાયમંડ બુર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ કે સમગ્ર વિશ્વમાં 100માંથી 90 હીરા સુરતમાં બને છે, તેમાં ડાયમંડ બુર્સ બનવાથી વિશ્વનું વેપારનું હબ બનવાનું છે. 175 દેશના બાયરો સુરતની ધરતી પર આવવાના છે. પહેલા 84 દેશના આવતા હતા, હવે 175 દેશના બાયરો અહીં આવવાના છે. જેથી 175 દેશના વાવટાઓ અહીં ફરકવાના છે. આપણે કોર્નર પર તમે આવ્યા તો જોયું હશે ને, આખા વાવટાઓ આપણે તો 184 દેશના લગાવ્યા છે. અને નરેન્દ્રભાઈ કહેતા હતા કે મેન્યુફેક્ચર તમે ડાયમંડનું કરો છો, પણ જ્વેલરીનું શું? બહુ સાચી વાત છે. અનેક દેશોમાં જ્વેલરી બનતી હતી અને દુનિયામાં જતી હતી. તે ધીરે ધીરે અત્યારે સુરતમાં બની રહી છે અને આગલા 2-3 વર્ષમાં આખી દુનિયાને સુરત જ્વેલરી પૂરી પાડશે એવું વાતાવરણ બની રહ્યું છે અને લાખો નવી રોજગારી ઊભી થશે. બીજું, બુર્સના ચેરમેન અમારે વલ્લભભાઈ લાખાણી આખી ઇન્ડસ્ટ્રીનું એન્જિન ગણાય. એ નિર્ણય લે એટલે પિસ્તોલની ગોળી જેમ લે. એનો નિર્ણય ફાસ્ટ, આપણે બધા જાણીએ છીએ, બહુ મોટું કામ છે. એમની સાથે અમારી 31 જણાની ટીમ જે ખંભો મિલાવીને અથાગ પ્રયત્ન કરીને 4 વર્ષમાં બિલ્ડિંગ પૂરું કર્યું છે. 900 મીટિંગ કરી છે. અમારી કમિટીએ 900 મીટિંગ કરી, 2 કલાકથી 8 કલાક સુધી. એટલે વલ્લભભાઈ બોલે થાક ઉતરવાનો છે. એટલે સાહેબનો ટાઈમ 5 મિનિટ વધારે લીધો, પણ હવે લીધો તો લીધો, બીજું શું કરીએ. અને 4700 સભ્યો આ ડાયમંડ બુર્સમાં 4700 ઓફિસ છે, 4200 સભ્યો એ ઓફિસો દાજી છે. એ તમામે આ કમિટી પર